નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગાઈડમાં તમારું સ્વાગત છે। ધોરણ 10ના પરિણામો મોડા જાહેર થતાં ડિપ્લોમાનો પ્રવેશ પણ લંબાવ્યો અને 13 જૂનથી રજીસ્ટ્રેશન કરાવી શકશે। ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના પરિણામ હવે ચૂંટણી બાદ જાહેર થવાના છે, ત્યારે ધોરણ 10ના પરિણામમાં વિલંબ થતાં ધોરણ 10 પછીના પ્રથમ વર્ષ ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના કાર્યક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને રજીસ્ટ્રેશન મુદત લંબાવીને નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। જે મુજબ રજીસ્ટ્રેશન હવે 13મી જૂન સુધી ચાલશે અને પ્રોવિઝનલ મેરિટ 24 જૂને જાહેર થશે અને 24થી 27 જૂને મોક રાઉન્ડના પરિણામ સાથે ફાઇનલ મેરિટ લિસ્ટ થશે। 1થી 5 જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ થશે। 9મી જુલાઈએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થશે અને ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન સ્ટેન્ડર્ડાઇઝ્ડ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ સમિતિ દ્વારા આ વર્ષે વહેલી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અગાઉ જાહેર કરવામાં આવેલા પ્રવેશ કાર્યક્રમ મુજબ ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રથમ વર્ષ પ્રવેશ માટે 15 મે સુધી રજીસ્ટ્રેશન મુદત હતી, પરંતુ 30મી એપ્રિલ સુધીના 15 દિવસમાં ડિપ્લોમા માટે 768 વિદ્યાર્થીઓનું જ રજીસ્ટ્રેશન થયું છે। હવે નોંધનીય છે કે ધોરણ 10નું બોર્ડ પરીક્ષા પરિણામ હવે ચૂંટણી બાદ લગભગ 15મી મેની આસપાસ જાહેર થાય તેવી સંભાવના છે, જેથી રજીસ્ટ્રેશન મુદત લંબાવીને પ્રવેશ કાર્યક્રમ પણ ફેરફાર કરવો પડે તેમ હોય, તેથી પ્રવેશ સમિતિ દ્વારા આજે નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। અગાઉ 6ઠી જૂને પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ થનાર હતું। હવે નવા કાર્યક્રમ મુજબ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ 9થી 12 જુલાઈ દરમિયાન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે। આમ ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા 1 મહિના પાછી ઠેલાઈ છે। 24 જૂને પ્રોવિઝનલ મેરિટ જાહેર કરાશે અને 24થી 27 સુધી મોક રાઉન્ડના પરિણામ સાથે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। તેથી આ વિડીયો દરેક તમારા 10મા ધોરણના વિદ્યાર્થી સુધી પહોંચાડ્યો હતો, જેથી આને પણ ડિપ્લોમા એડમિશન લેવું હોય તો તેની તારીખની ખબર પડી જાય। થેન્ક યુ।